અગત્યની વાત કરીએ કે જ્યાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળી જેના ભાવમાં પણ એકાએક વધારો ઝીંકવામાં આવ્યો છે। ગૃહિણીઓના બજેટ પર ખાસ માઠી અસર પહોંચી છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 791 રૂપિયા પ્રતિ મણના ભાવે ડુંગળીની હરાજી થઈ રહી છે, જ્યારે 1 કિલોના 37 રૂપિયા જેટલો ભાવ ગણી શકાય। જોકે માર્કેટ યાર્ડમાંથી બહાર નીકળીએ ત્યારે 5 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પણ ઉમેરાઈ જાય છે, ત્યારે વેપારીઓ દ્વારા રિટેલ માર્કેટમાં 60 થી 65 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે। ભાવ વધારા પાછળ સ્ટોકનો અભાવ અને વાવેતર ન થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1500-1700 થેલીની આવક હતી। ડુંગળીનો ભાવ 650 થી 750, એટલે 35, 37, 38, 40 રૂપિયા કિલો સુધી ડુંગળી વેચાણી છે, અને આગળ આ ડુંગળી હજી 50 રૂપિયાની કિલો થાય એવું લાગે છે। ડુંગળીનો મેં કાંઈ સ્ટોક ઓછો છે, અને આ વખતે માલ અગાઉ ખરાબ વધારે થયો, એટલે અત્યારે માલની શોર્ટેજ છે, એના હિસાબે આ ભાવ થયો છે। હજી પણ આ ભાવ આગળ વધતો રહે। બહારથી અત્યારે તો કઈ શક્યતા નથી, કારણ કે હોર્મુઝ જે બંધ છે એના હિસાબે જે ઈરાનની ડુંગળી આપણે અહીંયા આવતી કે આવી શકે છે એમ નથી, અને અહીંયા શોર્ટ સપ્લાય છે ભારતમાં, ડુંગળીનો ભાવ તો રહેશે। 2 વર્ષે પહેલી વખત ખેડૂતને આવો ભાવ મળ્યો છે। 2 વર્ષથી ખેડૂતો મરતા હતા, આ 3જા વર્ષે એ લોકોને ખાલી થોડોક શ્વાસ લેવા એટલો ભાવ મળ્યો છે। આ વખતે ડુંગળીના ભાવ બહુ સારા મળી રહ્યા છે। મેળા માલ અમારે હોય છે ડુંગળી, અમને મેળા માલ આપણે સિઝન હતી ઉનાળામાં ત્યારે અમને 300, 350 થી માંડીને 350 સુધીના ભાવ મળતા। અત્યારે મેળા માલમાં ડબલ પૈસા થાય છે બધાને। હું અત્યારે ગુલટી લઈને આવ્યો છો, નાની ડુંગળી કહેવાય, એના પણ મને 311 રૂપિયા મણમાં મળ્યા છે, એટલે આ વખતે ભાવમાં સંતોષ છે। ગયા વર્ષે વરસાદમાં ડુંગળી પલળી જવાથી અમારે ઘણી નુકસાની આવી, અને પોર અમને વધીને 200 રૂપિયા ને 1.5 એવા ભાવ મળતા। ગયા વર્ષના તફાવતમાં જોઈએ તો આ વર્ષે બહુ સારા ભાવ મળી રહ્યા છે, એટલે આ વખતે અમને ડુંગળીના ભાવથી સંતોષ છે। યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છે, ડુંગળીના ભાવ સારા આવે છે, અને પહેલા મેળો વેચ્યો એમાં અમારે બહુ સારો લાભ રહ્યો છે, અને મેળાનો ભાવ સારો આવ્યો। અત્યારે ગુલટી લઈને આવ્યા તો ગુલટીના 300 રૂપિયા આવ્યા, ઉગો હતો ઉગો એના 150 રૂપિયા આવ્યા, અને થોડોક સારો બદલો હતો એના 200 રૂપિયા આવ્યા। આવી બજાર છે, અને ભાવ આપણને આપણી પૂરતી ખેડૂતને સારામાં સારો મળે છે। પહેલા તમને કોઈ 200-250 વેચાતું, અત્યારે 600, 650, 700 રૂપિયા સુધી વેચાય છે। આવક ઓછી છે, ઉપર માલની માંગ છે, એટલે તમને આપણે ખેડૂત ભાઈઓને ભાવ મળે છે। અત્યારે હાલ ડુંગળીના થોડા ભાવ ઊંચા ગયેલ છે, પણ ગઈ સાલ ડુંગળીની લાલ કાંદાની આવક કુલ 45 લાખ થેલાની થયેલ હતી, અને સફેદ કાંદાની આવક 85 લાખ થેલાની થયેલ હતી। પણ હાલ નબળી ગુણવત્તાને લઈને મેળા માલ ઓછો સ્ટોક થયેલો હતો, અને એમાં પણ ખૂબ બગાડ થયેલો હતો। મેળાની અંદર લગભગ 8 લાખ થેલા જેટલા મેળા માલ ભરાયેલા હતા, પણ ગરમીના કારણે મેળા ખરાબ થઈ ગયેલા હતા, એટલે ડુંગળીનું આવક અત્યારે હાલ જે આવે છે તે મેળા માલની આવક આવે છે, અને હાલની તારીખમાં મેળાની આવક ઓછી હોવાને કારણે ડુંગળીના ભાવ ઊંચા છે, અને અત્યારે હાલ નવી સિઝનની ડુંગળીની હજી પણ ખેડૂતે વાવેતરની શરૂઆત કરેલ નથી ઓછા વરસાદને કારણે, તો હજી પણ ભાવ થોડા ઊંચા જાય તેવી શક્યતા છે। અને હવે